Myself, Patel Dharmishta from Vallabhuddhi Polytechnic. Today I am going to present about the topic of Advanced Surveying, chapter number 2, Trigonometric Leveling. બરાબર. ટ્રિગ્નોમેટ્રિક લેવલિંગમાં ફર્સ્ટ આપણે ટ્રિગ્નોમેટ્રિક લેવલિંગની ડેફિનેશન જોઈ છે. સેકન્ડ આપણે જોવાનું છે કે મેથડ્સ ઓફ એ ડિટરમાઇન ધ એલિવેશન ઓફ એ પોઈન્ટ બાય થિયોડોલાઇટ, જે વેરી મોસ્ટ આઈએમપી છે. તમને કીધું તેવી રીતના કે બે જ થિયરી ઇમ્પોર્ટન્ટ છે. ચેપ્ટર નંબર 2માં બે જ થિયરી તમારે વાંચવાની છે, જેમાં ફર્સ્ટ થિયરી તમને કીધું કે ટ્રિગ્નોમેટ્રિક લેવલિંગની ડેફિનેશનમાં તમને શું કીધું છે કે ટ્રિગ્નોમેટ્રિક લેવલિંગ એ લેવલિંગની એક બ્રાન્ચ છે કે જેમાં આપણે વર્ટિકલ એંગલ, હોરિઝોન્ટલ ડિસ્ટન્સ, બરાબર, અને હાઇટ વસ્તુ મેઝર કરી શકીએ, જેને શું કહેવામાં આવે છે ટ્રિગ્નોમેટ્રિક લેવલિંગ. સેકન્ડ જે આજે છે તે એટલે કે મેથડ્સ ઓફ એ ડિટરમાઇન ધ એલિવેશન ઓફ પોઈન્ટ બાય થિયોડોલાઇટ. બરાબર. હવે શું છે કે અહીંયા તમારું ડમ્પી લેવલ જેવો સેમ ઇન્સ્ટ્રુમેન્ટ આવે થિયોડોલાઇટ તમારું અહીંયા મૂકેલું છે અને એક હાઇટ ઉપર તમે કોઈ ઓબ્જેક્ટ એટલે કે રેન્જિંગ રોડ જેવું મૂકેલું છે, એને મેઝર કરવાનું છે, એલિવેશન ઓફ એ પોઈન્ટ. બરાબર. આ મેઝર કરવાનું છે. આ તમારું ગ્રાઉન્ડ પ્રોફાઇલ છે, બરાબર. અહીંયા તમે ઇન્સ્ટ્રુમેન્ટ મૂકેલું છે, અહીંયા તમે રેન્જિંગ રોડ મૂકેલો છે. એટલે એલિવેશનમાં પોઈન્ટ કેવી રીતના મેઝર કરવાનું તેના રિલેટેડ અંદર આપેલું છે. એટલે ફર્સ્ટ તમને આપેલું છે કે મેથડ્સ ઓફ એ ડિટરમાઇન ધ એલિવેશન ઓફ એ પોઈન્ટ બાય થિયોડોલાઇટ. બરાબર. થિયોડોલાઇટ વડે સ્થાનની સાપેક્ષ ઊંચાઈઓ નક્કી કરવાની રીતો. આપણે તમને કીધું તેવી રીતના કે થિયોડોલાઇટ અહીંયા નીચે મૂકેલું છે અને અહીંયા રેન્જિંગ રોડ મૂકેલો છે. બરાબર. તો એમાં 3 કેસ આવે છે. 3 કેસ એટલે વેરી મોસ્ટ આઈએમપી. પહેલો કેસ તમારો છે કેસ નંબર 1, બેઝ ઓફ ધ ઓબ્જેક્ટ ઇઝ એસેસિબલ. બરાબર. વિશિષ્ટ સ્થાનનો પાયો પ્રવેશગમ્ય હોય. બેઝ ઓફ ધ ઓબ્જેક્ટ ઇઝ એસેસિબલ. કેસ નંબર 1 તમારો છે. 3 કેસ પડે છે, જેમાં ફર્સ્ટ કેસ તમારો કયો છે? બેઝ ઓફ ધ ઓબ્જેક્ટ ઇઝ એસેસિબલ. વિશિષ્ટ સ્થાનનો પાયો પ્રવેશગમ્ય હોય. બરાબર. કેસ નંબર 2 તમને શું કીધું છે? બેઝ ઓફ ધ ઓબ્જેક્ટ ઇઝ ઇનએસેસિબલ. ઇન્સ્ટ્રુમેન્ટ સ્ટેશન ઇન ધ સેમ વર્ટિકલ પ્લેન એઝ અ એલિવેટેડ ઓબ્જેક્ટ. બરાબર. એટલે શું કીધું છે? વિશિષ્ટ સ્થાનનો પાયો અપ્રવેશગમ્ય હોય તથા ઉપકરણ સ્થાન અને વિશિષ્ટ સ્થાન એક જ ઉર્ધ્વધર સમતલમાં આવેલા હોય. બરાબર. કેસ નંબર 1 તમને કીધું કે બેઝ ઓફ ધ ઓબ્જેક્ટ ઇઝ એસેસિબલ. વિશિષ્ટ સ્થાનનો પાયો પ્રવેશગમ્ય હોય. કેસ નંબર 2 તમને કીધું છે કે બેઝ ઓફ ધ ઓબ્જેક્ટ ઇઝ ઇનએસેસિબલ. ઇન્સ્ટ્રુમેન્ટ સ્ટેશન ઇન ધ સેમ વર્ટિકલ પ્લેન એઝ અ એલિવેટેડ ઓબ્જેક્ટ. વિશિષ્ટ સ્થાનનો પાયો અપ્રવેશગમ્ય હોય તથા ઉપકરણ સ્થાન અને વિશિષ્ટ સ્થાન એક જ ઉર્ધ્વધર સમતલમાં આવેલા હોય. હવે કેસ નંબર 2માં પાછા 2 કેસ પડે છે, જેમાં ફર્સ્ટ કેસ તમારો છે કે ઉપકરણના અક્ષો એક જ ઊંચાઈ આવેલા હોય, એટલે કે ઇન્સ્ટ્રુમેન્ટ એક્સિસ એટ ધ સેમ લેવલ અને ઇન્સ્ટ્રુમેન્ટ એક્સિસ એટ ધ ડિફરન્ટ લેવલ, એટલે કે ઉપકરણના અક્ષો જુદી જુદી ઊંચાઈ ઉપર આવેલા હોય. બરાબર. ઇન્સ્ટ્રુમેન્ટ એક્સિસ એટ ધ સેમ લેવલ અને ઇન્સ્ટ્રુમેન્ટ એક્સિસ એટ ધ ડિફરન્ટ લેવલ. બરાબર. એટલે કે તમારા 2 કેસ પડ્યા. પહેલો કેસ તમને કીધું તેમ બેઝ ઓફ ધ ઓબ્જેક્ટ ઇઝ એસેસિબલ. સેકન્ડ કેસ તમને કીધું કે બેઝ ઓફ ધ ઓબ્જેક્ટ ઇઝ ઇનએસેસિબલ. ઇન્સ્ટ્રુમેન્ટ સ્ટેશન ઇન ધ સેમ વર્ટિકલ પ્લેન એઝ અ એલિવેટેડ ઓબ્જેક્ટ. બરાબર. જેમાં તમારા સેકન્ડ કેસમાં 2 કેસ પડે છે, ઇન્સ્ટ્રુમેન્ટ એક્સિસ એટ ધ સેમ લેવલ ને ઇન્સ્ટ્રુમેન્ટ એક્સિસ એટ ધ ડિફરન્ટ લેવલ. તમને કીધું તેવી રીતના કેસ નંબર 1 બેઝ ઓફ ધ ઓબ્જેક્ટ ઇઝ એસેસિબલ ને કેસ નંબર 2 બેઝ ઓફ ધ ઓબ્જેક્ટ ઇઝ ઇનએસેસિબલ. ઇન્સ્ટ્રુમેન્ટ સ્ટેશન ઇન ધ સેમ વર્ટિકલ પ્લેન એઝ અ એલિવેટેડ ઓબ્જેક્ટ. બરાબર. એમાં 2 કેસ પડે છે, ઇન્સ્ટ્રુમેન્ટ એક્સિસ એટ ધ સેમ લેવલ ને ઇન્સ્ટ્રુમેન્ટ એક્સિસ એટ ધ ડિફરન્ટ લેવલ. ડિફરન્ટ લેવલમાં પાછા 2 કેસ પડે છે કે વિશિષ્ટ સ્થાનથી નજીકના સ્થાન ઉપર ગોઠવેલા ઉપકરણની ઊંચાઈ ઓછી હોય. બરાબર. એટલે કે ઓબ્જેક્ટ ઇઝ લોવર. બરાબર. ઓબ્જેક્ટ તમારો શું હોય? નીચે હોય. અને બીજો કેસ તમને કયો કે વિશિષ્ટ સ્થાનથી નજીકના સ્થાન ઉપર ગોઠવેલા ઉપકરણની ઊંચાઈ વધારે હોય. બરાબર. ઓછી હોય અને વધારે હોય. ઓબ્જેક્ટ ઇઝ લોવર અને ઓબ્જેક્ટ ઇઝ હાયર. બરાબર. આવી રીતના 2 કેસ પડે છે. કેસ નંબર 3 બેઝ ઓફ ધ ઓબ્જેક્ટ ઇઝ ઇનએસેસિબલ. ઇન્સ્ટ્રુમેન્ટ સ્ટેશન નોટ ઇન ધ સેમ વર્ટિકલ પ્લેન એઝ અ એલિવેટેડ ઓબ્જેક્ટ. એટલે કે વિશિષ્ટ સ્થાનનો પાયો અપ્રવેશગમ્ય હોય તથા ઉપકરણ સ્થાન અને વિશિષ્ટ સ્થાન એક જ ઉર્ધ્વધર સમતલમાં ન આવેલા હોય. બરાબર. એટલે 3 કેસ તમારા થાય છે. પહેલો કેસ તમને કીધું તેવી રીતના કે બેઝ ઓફ ધ ઓબ્જેક્ટ ઇઝ એસેસિબલ. વિશિષ્ટ સ્થાનનો પાયો પ્રવેશગમ્ય હોય. બીજો કેસ તમને કીધું કે બેઝ ઓફ ધ ઓબ્જેક્ટ ઇઝ ઇનએસેસિબલ. ઇન્સ્ટ્રુમેન્ટ સ્ટેશન ઇન ધ સેમ વર્ટિકલ પ્લેન એઝ અ એલિવેટેડ ઓબ્જેક્ટ. વિશિષ્ટ સ્થાનનો પાયો અપ્રવેશગમ્ય હોય તથા ઉપકરણ સ્થાન અને વિશિષ્ટ સ્થાન એક જ સમતલમાં આવેલા હોય. તો તેમાં પાછા 2 કેસ પડે છે, ઇન્સ્ટ્રુમેન્ટ એક્સિસ એટ ધ સેમ લેવલ ને ઇન્સ્ટ્રુમેન્ટ એક્સિસ એટ ધ ડિફરન્ટ લેવલ. ડિફરન્ટ લેવલમાં પાછા 2 કેસ પડે છે કે ઓબ્જેક્ટ ઇઝ હાયર અને ઓબ્જેક્ટ ઇઝ લોઅર.
બરાબર. અને ત્રીજો કેસ કયો પડે છે તમારો, બેઝ ઓફ ધ ઓબ્જેક્ટ ઇઝ ઇનએસેસિબલ, ઇન્સ્ટ્રુમેન્ટેશન નોટ ઇન ધ સેમ વર્ટિકલ પ્લેન એઝ અ એલિવેટેડ ઓબ્જેક્ટ. એટલે કે વિશિષ્ટ સ્થાનનો પાયો અપ્રવેશગમ્ય હોય તથા ઉપકરણ સ્થાન અને વિશિષ્ટ સ્થાન એક જ ઉર્ધ્વગામી સમતલમાં ન આવેલા હોય. બરાબર. હવે પછી આપણે કેસ જોઈશું કે કેસમાં કેવી રીતના તમારે કરવાનું છે. સમજ પડી? ઇન શોર્ટ તમને સમજાવે તો કેસ 3 પડે છે, ફર્સ્ટ, સેકન્ડ અને થર્ડ. બરાબર. ફર્સ્ટ કેસમાં તમને કયું કીધું છે કે વિશિષ્ટ સ્થાનનો પાયો પ્રવેશગમ્ય હોય. સેકન્ડ કેસમાં તમને શું કીધું કે વિશિષ્ટ સ્થાનનો પાયો અપ્રવેશગમ્ય હોય, વિશિષ્ટ સ્થાન અને ઉપકરણ સ્થાન એક જ સમતલમાં આવેલો હોય. ને ત્રીજો કેસ તમને કીધું કે વિશિષ્ટ સ્થાનનો પાયો અપ્રવેશગમ્ય હોય, વિશિષ્ટ સ્થાન અને ઉપકરણ સ્થાન એક જ સમતલમાં આવેલા ન હોય. આમાં આવેલા હોય, આમાં ન આવેલા હોય. બરાબર. એટલે કે ઇંગ્લિશમાં કહે તો બેઝ ઓફ ધ ઓબ્જેક્ટ ઇઝ એસેસિબલ, આમાં કહેવામાં આવે છે બેઝ ઓફ ધ ઓબ્જેક્ટ ઇઝ ઇનએસેસિબલ, ઇન્સ્ટ્રુમેન્ટેશન આર ઇન ધ સેમ વર્ટિકલ પ્લેન. બરાબર. ને આમાં શું કીધું છે કે બેઝ ઓફ ધ ઓબ્જેક્ટ ઇઝ ઇનએસેસિબલ, ઇન્સ્ટ્રુમેન્ટેશન આર નોટ ઇન ધ સેમ વર્ટિકલ પ્લેન. બરાબર. હવે સેકન્ડ જે કેસ છે તેમાં 2 કેસ પડે છે, ઇન્સ્ટ્રુમેન્ટ એક્સિસ એટ ધ સેમ લેવલ અને ડિફરન્ટ લેવલ. બરાબર. અને ડિફરન્ટ લેવલમાં પાછા 2 કેસ પડે છે, ઓબ્જેક્ટ ઇઝ લોઅર અને ઓબ્જેક્ટ ઇઝ હાયર. બરાબર. 3 કેસ છે આપણા, વેરી મોસ્ટ આઈએમપી છે. થેન્ક યુ.